તો એક વાર હું વાત કરતી હતી પ્રભુ સાથે, તો ઈસુ બાપે કીધું કે મેં કદી કોઈને કીધું નથી કે મારી આજ્ઞા પાડો. મેં કીધું કે જે મારી પર પ્રેમ રાખે છે તે મારી આજ્ઞા પાડે છે. તો દરેક વ્યક્તિની જુદી જુદી રિલેશનશીપ હોય છે. તો એ દેવને જેટલો પ્રેમ કરશે એટલી આજ્ઞા પાડશે, એટલું એ કરશે. તો કોઈને ફોર્સ કરવાની કે કહેવાની જરૂર નહીં કે તું આજ્ઞા કર ને આ આજ્ઞામાં આધીન થા, કે તું આમ થઈશ કે તું તેમ થઈશ, એવું કોઈને કહેવાની જરૂર નહીં. કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જે મને પ્રેમ કરે છે તે મારી આજ્ઞા પાડે છે. તો લોકો પોતાની રિલેશનશીપ રાખશે, વચન વાંચશે, વચનો બીજા પ્રચારકોના સાંભળશે અને આજ્ઞાઓ પાડશે અને આત્મામાં વધશે. અને દેવે તો મેઇન ટીચર આપી દીધો છે, પવિત્ર આત્મા જે અંદર મૂક્યો છે, કે જે રોજ બરોજ આપણને દેવ વિશેની વાતો